નમસ્કાર મિત્રો, આજે આપણે આવી ગયા છીએ સાબરકાંઠા જિલ્લાના વક્તાપુર ગામે, જ્યાં મહાકાળી માતાનું પ્રાચીન મંદિર આવેલું છે, જે મિની પાવાગઢ તરીકે ગુજરાતભરમાં પ્રસિદ્ધ છે. મંદિર પર એન્ટર થતાં જ એક ઝૂલતો પુલ જોવા મળશે. પુલ પરથી પસાર થઈને તમે મંદિર પરિસરમાં પહોંચી શકો છો. જેટલું મહત્વ પાવાગઢ મંદિરનું છે, એટલું જ મહત્વ આ મંદિરનું પણ છે. અહીં દર્શને આવતા દરેક ભક્તોની મનોકામના મહાકાળીમાં પૂરી કરે છે. મંદિરની બાજુમાં આર્ટિફિશિયલ ગબ્બર બનાવવામાં આવ્યો છે. ગબ્બર પર જવાની એન્ટ્રી ટિકિટ ફક્ત 5 રૂપિયા છે. ગબ્બર ઉપર બીજું એક માતાજીનું મંદિર બનાવવામાં આવ્યું છે, જ્યાં તમે મહાકાળી માતાના દર્શન કરી શકો છો. મેન મંદિરના દર્શન કરી ચાલો આપણે પહોંચીએ ગબ્બરની ઉપર, અને ગબ્બર ઉપર પણ એક મહાકાળીનું મંદિર આવેલું છે, જ્યાં આપણે દર્શન કરીએ. ગબ્બરના બીજા આકર્ષણમાં તેમાં અવનવા અરીસા લગાવવામાં આવ્યા છે, જેમાં તમે પોતાને નાના મોટા પાત્રા, જાડા અને ઠીંગુ જોઈ શકો છો. મંદિરની પાછળની સાઈડે તમે હનુમાનજીની વિશાળ મૂર્તિના દર્શન કરી શકો છો. મિની પાવાગઢ મંદિર હિંમતનગર ઈડર રોડ ઉપર હિંમતનગરથી 8 કિલોમીટરના અંતરે રોકડિયા હનુમાનજી મંદિરની બાજુમાં આવેલું છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો.